પાર્ટીને તો હજી મારી જરૂર હતી અને રાખવો તો જ, પણ આને મેં લાત મારી દીધી આજે આમ આદમી પાર્ટી. એવા કયા કારણો છે, એવા કયા પરિબળો છે કે એક બાદ એક લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી દૂર જઈ રહ્યા છે? જુઠ્ઠાણા. આમ આદમી પાર્ટી જુઠ્ઠાણા ફેલાવી રહી છે, લોકોને ગુમરાહ કરી રહી છે, ગેરમાર્ગે દોરી રહી છે. પરેશ ગોસ્વામી કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી ને પરેશ ગોસ્વામી આજીવન ચૂંટણી નથી લડવાનો, આ ફાઇનલ. આ આમ આદમી પાર્ટીને કારણે મારા આખા પરિવારની આંખમાં આંસુ છે. કેમ કે ખોયડાની ખાનદાની આપણે કહીએ ને, ગામડામાં અમારે કહેવત છે કે ખોયડાની ખાનદાની હોય, એ ખાનદાનીમાં કદાચ એવી હોય કે એમાં 2-5 હજાર શું કે 2-5 લાખ શું 2-5 કરોડ શું, બધા એમ કે સારા માણસો રાજનીતિમાં આવવા જોઈએ. હું તમારા માધ્યમથી આ સારા માણસોને અપીલ કરું, ક્યારેય આવતા નહીં. મારી હાલત શું થઈને આ સોનાને કથિર કરીને ઘરે મોકલે ને એવા છે રાજકારણીઓ. તમને ભાજપનું પડીકું મળ્યું, તમને ઓલાનું પડીકું મળ્યું, તમે વેચાઈ ગયા છો. એટલે હરિચંદ્રન ગાડામાંથી પડેલા તો એ જ બધા છે. આમ આદમી પાર્ટીવાળાએ કોમેન્ટ કરવા માટે એવા લોકો બેસાડ્યા ને, કોમેન્ટ બેનો તો ઠીક, તમે મને વાંચતા શરમ આવે એવી ખરાબ કોમેન્ટો લખે છે. એ જ જગ્યાએ ગોપાલભાઈ હમણાં થોડા દિવસ પહેલાં બહુ ખરાબ ગાળ બોલ્યા. ગાળ તો બોલી ગયા, ગાળ બોલીને પાછા કે આવું તો અમારે નોર્મલ છે, બહેનોય બોલે, ભાઈઓય બોલે. એટલે આવી રીતે આ જે કહેવાય ને ટપોરી ભાષામાં વાતો કરવી. 1 વર્ષની અંદર વિસાવદરના ખેડૂતોને મળ્યું શું મળ્યું? તો કાંઈ નહીં. વિસાવદરની અંદર એક કામ એવું બતાવે. રે તમે વિચાર તો કરો, ગુજરાતી ઉપર આ આમ આદમી પાર્ટીના કેજરીવાલને ભરોસો નથી. કેજરીવાલ અત્યારે બેરોજગાર માણસ છે, એની પાસે કાંઈ કામ છે નહીં દિલ્હીમાં. અત્યારે ત્યાં કાંઈ પોતે ધારાસભ્ય નથી ચૂંટાણા, મુખ્યમંત્રી તો ન બન્યા પણ પોતે ધારાસભ્ય ન રહ્યા. કે અમે તો બહુ ગરીબ. એ જ્યારે પબ્લિકમાં નીકળવાનું હોય, સામાન્ય માણસોમાં મળવા જવાનું હોય, ત્યારે 200 રૂપિયાવાળો શર્ટ પહેરીને નીકળશે. અને જ્યારે પોતાને દિલ્હી જવાનું હોય કે પોતાને ગાંધીનગર હોય કાંઈ કામ કે પોતાને કાંઈક બીજે ક્યાંક જવાનું હોય, ત્યારે આ બધા નેતા છે ને એ ત્યારે એના ઠાઠમાઠ જોઈ લેજો એટલે ખબર પડશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ને હવે અંતિમ પડો છે. એટલે કે આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે મતદાનના ગણતરીના કલાકોની અંદર આમ આદમી પાર્ટી જે છે તેમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી છે. પરેશભાઈ ગોસ્વામી છે આમ તો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા, તેમનો હોદ્દો કોઈ નહોતો, પરંતુ આજે તેમાંથી પણ તેઓએ કહ્યું છે કે હવે આ વિચારધારા સાથે હું નથી. શા માટે, શું કારણ છે, તમામ ચર્ચા કરીએ. આપણી સાથે સર સ્વાગત છે સ્વરાજમાં. નમસ્કાર સર. આજે તમે એક પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદની અંદર તમે કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે હવે હું નથી. શું કારણ? એ જ કારણ છે. આમ તો મેં પત્રકાર પરિષદની અંદર ઘણું બધું આમ તો જણાવ્યું છે. પહેલી વાત તો એ છે કે મારો હેતુ હંમેશાથી ખેડૂતોનું હિત રહ્યું છે. ખેડૂતોનું કેવી રીતે સારું કરી શકાય, પછી એ હવામાનની માહિતી આપીને સારું કરી શકતા હોય, ખેતીની માહિતી આપીને સારું કરી શકતા હોય. ખેડૂતોને રાજ્યની અંદર પ્રશ્નો ઘણા બધા છે, ઘણા બધા પ્રશ્નો માટે લડવું પડે એમ છે. લડીને આપણે સારું કરી શકાતું હોય છે, એ મારા હેતુ છે. ને આમ તો આમ આદમી પાર્ટીમાં 2020થી હું એમને સપોર્ટ કરતો હતો. 2020માં પણ ઈસુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, મેં એમને પણ કીધું હતું કે મારે પાર્ટીમાં ક્યારેય કોઈ હોદ્દાઓની જરૂર નથી, મારે હોદ્દો જોતો નથી અને મારે ક્યારેય ટિકિટ પણ નથી જોતી. હું રાજકારણનો માણસ નથી, મારે ક્યારેય ચૂંટણી પણ નથી લડવી, પણ હું તમને સપોર્ટ કરું, પણ તમારી પાર્ટી ખેડૂતોનું હિત કરવાનું. પણ જે ખેડૂતોના હિત કરવાની વાત હતી એમાં ખેડૂતોનું હિત ઠીક પણ ક્યાંક ગુમરાહ કરવામાં આવી રહ્યા છે ને, આ ખૂબ દુઃખદ છે. ગુમરાહની અંદર પણ તમે જો અત્યારે અમે તો આંદોલનના માણસ છે, અમે તો ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો કર્યા. ઇકોઝોનનું આંદોલન હોય, જે ખેડૂતોને 19ના વીમા બાબતનું આંદોલન હોય, ઘણી વખત બેન્કોની અંદર ખેડૂતોને અગવડ પડતી હોય તો એ આ બેન્કોના આંદોલન છે. એ સાથે જે વાવાઝોડા વખતે જે કંઈ વળતર ખેડૂતોને મળવું જોઈએ એનું આંદોલન હોય, દેવા માફીનું આંદોલન હોય, અલગ અલગ પ્રકારના ઘણા બધા અમે આંદોલન કર્યા. જ્યાં પણ ખેડૂતને જે પણ તકલીફ હોય એ બાબતે અમે સરકારમાં રજૂઆત કરીએ, રજૂઆતથી ન પૂર્ણ થાય માંગ તો પછી અમે આંદોલન કરતા હોય છે. હવે એ આંદોલન કરતા હતા એની અંદર અત્યારે જોવા જેવું એ છે કે આ આમ આદમી પાર્ટી છે એ તો લગભગ મને એમ લાગે કે હવે અમને આંદોલન કરવા જેવા રહેવા નહીં દે. એનું કારણ તમને સમજાવું કે હું ઘણા આંદોલન કરતો હતો. એમાંથી એક આંદોલન મેં આજથી લગભગ 4 મહિના પહેલાં જેની શરૂઆત કરી, જૂનાગઢની અંદર અમે કલેક્ટર કચેરી આવેદન આપ્યું. આવેદન આપવાથી પણ અમારી માંગ સંતોષાણી નહીં, એટલે અમે નક્કી કર્યું કે અમે બધા ખેડૂતો છે એ ગાંધીનગર જશું. પણ ગાંધીનગર જવાની વાત કરતાની સાથે સરકાર હરકતમાં આવી. સરકારે કીધું કે તમે આવો,
અમારે તમને સાંભળવા છે કે તમારી માંગ શું છે. એટલે અમે ગયા કે ભાઈ કોઈ પણ ખેડૂતનો મુદ્દો છે તો તમે માત્ર રોડ ઉપર આંદોલન જ કરવું અને તેની સામે બેસીને વાત ન કરવી એવી રીતે તો સોલ્વ નહીં થાય ને, બેસીને ટેબલ ટોક કરીને સોલ્વ થશે. તો એના ઉપર અમારી ઉપર ગંભીર આરોપો નાખ્યા એના રાજકારણ માટે થઈને, એના રાજકીય રોટલા શેકવા માટે થઈને આમ આદમી પાર્ટી. હવે એનું એક તમને ઉદાહરણ આપું કે અમે ત્યાં ગયા, મેં જીતુભાઈ વાઘાણી કૃષિમંત્રી સાથે મુલાકાત થઈ. તો મેં કૃષિમંત્રીની મુલાકાત કરી તો મેં ખોટું કાંઈ નથી કર્યું, મને ખબર છે. એનું કારણ છે કે મારે જે પ્રશ્ન હતો એ કોનો હતો તો કે ગુજરાતના ખેડૂતોનો. ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન લઈને ક્યાં જવાનું હોય? ગુજરાતના કૃષિમંત્રી પાસે. માની લઈએ હું પાકિસ્તાનના કૃષિમંત્રી પાસે જાઉં તો ખોટું કહેવાય, પંજાબના કૃષિમંત્રી પાસે જાઉં તો ખોટું કહેવાય, ગુજરાતના કૃષિમંત્રી પાસે ગયો એમાં ખોટું કાંઈ નહોતું. છતાં પણ આ લોકોએ શું કીધું? પરેશભાઈ તમે પડીકું લઈ લીધું. આ વાતથી મને સતત ટોર્ચર કરતા હતા આ લોકો. અને એનાથી વિશેષ મેં ઈશુદાનભાઈ ગઢવીને અને પ્રવીણ રામને બોલાવીને કીધું હતું, હું કાંઈ આમ હનુમાનજી તો છે નહીં કે છાતી ચીરીને બતાવી દઉં, પણ મેં એને એટલું કીધું હતું કે પરેશ ગોસ્વામી ધાર્મિક હોય એવું તમને ગળે ઉતરતું હોય તો મારે થોડીક વાત કરવી છે. મને કે બોલો. મેં કીધું મેં કોઈ જગ્યાએ જે આમ આદમી પાર્ટી પડીકું લે છે, મેં પ્રવીણભાઈ રામને એના પુરાવા આપ્યા કે જો આ પુરાવા, આમ આદમી પાર્ટી મને પડીકું લે છે એવું કહેવા માટે આખી ટીમ બેસાડી, કોમેન્ટ કરવાવાળી ટીમ, વિડીયો બનાવવાવાળી ટીમ, અને એમાં તો એની પુષ્કળ રૂપિયા વાપર્યા મને ખરાબ ચિતરવા માટે. એટલે મેં એને કીધું, તો મેં કીધું મેં પડીકું લીધું હોય, તમને મેં કીધું એવું લાગતું હોય કે પરેશભાઈ ધાર્મિક માણસ છે, એટલું હદે ખોટું ન બોલે, તો હું તમને દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું કે મેં પૈસા નથી લીધા, હું મારા સંતાનોના સોગંદ ખાઈને કહું કે મેં પૈસા નથી લીધા, મેં પડીકું નથી લીધું, અને જો મેં પડીકું લીધું હોય તો એ મારા માટે ગાયની માટી સમાન. આવું કીધા પછી પણ તમારી ઉપર કોઈ ટોર્ચરિંગ ચાલુ રાખે તો કોઈ વસ્તુની હદ હોય. તમે આટલું જો સત્યતાથી ચાલતા હોય, ઈમાનદારીથી ચાલતા હોય, તમે ક્યાંય પણ જાણે અજાણે પણ ખેડૂતનું અહિત ન કરતા હોય, પણ આમ આદમી પાર્ટીના નેતા જ્યારે પોતાના રાજકારણ કરવા માટે થઈને જો સતત મને આ રીતે ટોર્ચરિંગ કરતા હતા, એટલે પછી આજે મારે મજબૂરીમાં બધું આ જે ખુલાસો છે કરવું. એ કોણ હતું? આખી આમ આદમી પાર્ટી, આમ આદમીનો એક એક કાર્યકર છે ને એ એટલો ઘાતક છે કે આવનારા સમયની અંદર કોઈને આંદોલન કરવા જેવા નહીં રહેવા દે. હજી એમની પાસે રાજ્યની અંદર કોઈ સાંસદ, એક પણ સાંસદ સભ્ય નથી આમ આદમી પાર્ટીનો આ ગુજરાતમાં. એની એક પણ જિલ્લા પંચાયત બોડી નથી, એની એક પણ તાલુકા પંચાયત બોડી નથી. માત્ર 5 ધારાસભ્ય છે. હજુ તો એની પાસે કંઈ છે જ નહીં, વિપક્ષમાં બેસવાની પોઝિશનમાં નથી. માત્ર 5 ધારાસભ્ય છે. ત્યાં તો એ અમને બોલવા નથી દેતા. અમે એમ કહીએ કે ના અમે કંઈ નથી કર્યું, અમે નિર્દોષ હતા, છતાં પણ એના રાજકારણ માટે થઈને ટોર્ચર કરવા માટે જો આજે અમને એટલા મજબૂર કરતા હોય છે, અમને ખોટા આરોપ નાખતા હોય છે, કાલ સવારે આ લોકો સત્તામાં આવશે તો અમને આંદોલન પણ નહીં કરવા દે, આ મને ખાતરી છે. સર, આમ આદમી પાર્ટીમાંથી જોઈએ તો એક બાદ એક નેતાઓ, રાજુ કરપડાએ હમણાં આમ આદમી પાર્ટી છોડી દીધી, કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી છોડી દીધી, ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી છોડી દીધી. એવા કયા કારણો છે, એવા કયા પરિબળો છે કે એક બાદ એક લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી દૂર જઈ રહ્યા છે? જુઠ્ઠાણા. આમ આદમી પાર્ટી જુઠ્ઠાણા ફેલાવી રહી છે, લોકોને ગુમરાહ કરી રહી છે, ગેરમાર્ગે દોરી રહી છે. જ્યારે તમે કોઈ પણ મુદ્દામાં હશે, જેટલું પણ બોલે ને એ બધું જ ખોટું. તમે જોઈ લ્યો વિસાવદરની અંદર, વિસાવદર આખા ગુજરાતે કર્યું. વિસાવદરવાળાએ આમ આદમી પાર્ટીને ખંભે બેસાડીને જીતાડી દીધા છે. 1 વર્ષની અંદર વિસાવદરના ખેડૂતોને મળ્યું શું મળ્યું? તો કાંઈ નહીં. વિસાવદરની અંદર એક કામ એવું બતાવે, રે એક કામ તો ઠીક, વિસાવદરની એક બાજુ રાખીએ, ગુજરાતની અંદર 5 ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, 5 મળીને 5 કામ બતાવી દે કે અમે આ 5 કામ કર્યા. 5 કામ બતાવવા માટે નથી 5 ધારાસભ્યો પાસે. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં હોબાળો કરવો, બીજાને ખરાબ ચિતરવા, બીજાને ગાળો આપવી અને બીજાને ખરાબ ચિતરી અને સત્તામાં આવવાનો ઉદ્દેશ્ય છે. અને આ લોકો, હું તમને એક બીજું ગંભીર વાત કહું, હું એ જાહેર જીવનનો માણસ છે. આમ આદમી આખી પાર્ટીના જેટલા વિડીયો નહીં હોય ને એટલા મારા એકલાના વિડીયો સોશિયલ મીડિયામાં પડેલા હશે. હજારો લાખો વિડીયો પડેલા હશે બધી ચેનલોના થઈને. હું ગેરંટી સાથે કહું કે આજે 8-10 વર્ષથી સતત હું મીડિયામાં મારો અવાજ આપું છું, હું જે વાત કરું છું, તો એક પણ વિડીયોની અંદર આપત્તિજનક હોય કે જે તમે સમાજમાં બેસીને, પરિવારમાં બેસીને ન સાંભળી શકો એવો શબ્દ મને બતાવી દે એટલે હું જાહેર જીવન છોડી દઉં. એ જ જગ્યાએ ગોપાલભાઈ હમણાં થોડા દિવસ પહેલાં બહુ ખરાબ ગાળ બોલ્યા. ગાળ તો બોલી ગયા, ગાળ બોલીને પાછા કે આવું તો અમારે નોર્મલ છે, બહેનોય બોલે, ભાઈઓય બોલે. એટલે
આવી રીતે આ જે કહેવાય ને ટપોરી ભાષામાં વાતો કરવી, જે સભ્ય સમાજમાં સારી ન લાગે એવી ભાષાઓ વાપરવી, ગાળો બોલવી, અને આ સોશિયલ મીડિયા છે એ માત્ર પુરુષો જ નહીં, બહેનો પણ, દીકરીઓ પણ, નાની ઉંમરના બાળકો પણ જોઈ રહ્યા છે, મોટી ઉંમરના વડીલો, માતાઓ, બહેનો પણ જોઈ રહ્યા છે. આપણી અંદર એટલું જ્ઞાન હોવું જોઈએ કે આપણે જે બોલીએ છીએ એ સમાજ જોવે છે, અને અથવા તો આપણે કોમેન્ટ લખીએ એ સમાજ જોવે છે. આમ આદમી પાર્ટીવાળાએ કોમેન્ટ કરવા માટે એવા લોકો બેસાડ્યા ને, કોમેન્ટ બેનો તો ઠીક, તમે મને વાંચતા શરમ આવે એવી ખરાબ કોમેન્ટો લખે છે. આ સમાજને શું સંદેશ આપવા માગે છે આવી ખરાબ કોમેન્ટ લખીને? અને એક જ વાત કરશે, તમે જ્યારે હોય ત્યારે કોઈ પણ હશે એને તમે સાચું કહેશો જાહેર મીડિયાના મારફતે કે આમ આદમી પાર્ટી અહીં ખોટું કર્યું છે, એટલે તરત તમને ભાજપનું પડીકું મળ્યું, તમને ઓલાનું પડીકું મળ્યું, તમે વેચાઈ ગયા છો. એટલે હરિચંદ્રન ગાડામાંથી પડેલા તો એ જ બધા છે, એનો મતલબ તો એવો થયો ને. એટલે આમ આદમી પાર્ટીમાં છે એ જ બધા સારા, બાકી આખું ગુજરાત ખરાબ. તમે વિચાર તો કરો, ગુજરાતી ઉપર આ આમ આદમી પાર્ટીના કેજરીવાલને ભરોસો નથી, ગુજરાત ઉપર ભરોસો નથી, એને ઈસુદાનભાઈ ગઢવી ઉપર ભરોસો નથી, પ્રવીણ રામ ઉપર ભરોસો નથી, ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો નથી, એને ચૈતર વસાવા ઉપર ભરોસો નથી. એનું હું તમને એક ઉદાહરણ આપું. ગુજરાતની અંદર એલપોકની પોસ્ટ આપવામાં આવી, અને એલપોક માટે નિયુક્તિ કરવાની. એલપોક જે કરે ને એ જ ફાઇનલ ડિસિઝન ગણવાનું. તો એલપોક બધા બીજા રાજ્યના, મત લેવા ગુજરાતના, અને ગુજરાત ઉપર વિશ્વાસ નહીં કરવાનો. એ કે એ આ મહત્ત્વનું કામ છે, એ કે જવાબદારીવાળું. અને એ એલપોક ડાયરેક્ટ કેજરીવાલને રિપોર્ટ કરે, અને એલપોક જે નક્કી કરે એમાં ગુજરાતની કોઈ ટીમનું ચાલતું નથી. તો આવી રીતે થોડું ચાલશે? ગુજરાતના શું પ્રશ્ન છે એ ગુજરાતના લોકોને ખબર છે. બિહારથી ને યુપીથી તમે ભાડે રાખેલા છોકરાને અહીં તમે મૂકીને તમે આ ગુજરાતની પરિસ્થિતિ જાણી લેશો દિલ્હી બેઠા બેઠા? આવી રીતના થોડુંક ચાલતું હશે. આ રીતનું જે એનું એકદમ પ્રાઇવેટ કંપની, મલ્ટીનેશનલ કંપની ટાઈપનું આખું મેનેજમેન્ટ ચાલે છે ને, આ બહુ ખરાબ છે. અને ખાસ કરીને મેં આપને કીધું એમ કે નિર્દોષ લોકોને પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે થઈ અને આ ગમે એવા ખરાબ ચિતરી દે છે. ને હું તો તમારા માધ્યમથી અપીલ કરું, અત્યાર સુધી બધાએ એક અપીલ કરી હશે કે સારા માણસો રાજનીતિમાં આવવા જોઈએ. બધા એમ કે સારા માણસો રાજનીતિમાં આવવા જોઈએ. હું તમારા માધ્યમથી આ સારા માણસોને અપીલ કરું, ક્યારેય આવતા નહીં. મારી હાલત શું થઈને આ સોનાને કથિર કરીને ઘરે મોકલે ને એવા છે રાજકારણીઓ. પરેશભાઈ, ક્યારેય ભરોસો નહીં કરતા. આ તમે ગમે એટલા ઈમાનદાર હશે પણ એના રાજકારણ માટે થઈ અને તમને આબરૂ વગરના કરી દેશે. એટલે સારા માણસ ક્યારેય રાજકારણમાં ના જોડાતા, આ હું સંદેશ આપું છું. પરેશભાઈ ક્યાં જોડાશે? ક્યાંય નહીં. હું ખેડૂતો સાથે જોડાયેલો જ છે ઓલરેડી, અને તમારા માધ્યમથી એ પણ કહું છું ચેલેન્જ સાથે. પરેશ ગોસ્વામી બોલે એટલે લોઢામ લીટો હોય. હું રાજકારણનો માણસ નથી. એ તો ઠીક છે, આમ આદમી પાર્ટી તો એવી વાત કરશે કે હવે ભાજપમાં જોડાશે ને, કોંગ્રેસમાં જોડાવશે ને, નવો પક્ષ લઈ આવશે ને, અપક્ષ લડશે ને, ઘણું કહેશે. પરેશ ગોસ્વામી કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી ને પરેશ ગોસ્વામી આજીવન ચૂંટણી નથી લડવાનો, આ ફાઇનલ. આમ આદમી પાર્ટીની અંદર જે નેતાઓ છોડીને જતા રહ્યા છે, એક જ વ્યક્તિનું નામ સામે આવે છે. એની પાછળનું કારણ ગોપાલ ઇટાલિયા. શું કારણ? તમે તો આમાં જોડાયેલા હતા એટલે તમને પૂછીએ છીએ. જો ભાઈ, જેના હાથમાં દોરી સંચાર હોય નામ એનું જ આવવાનું છે. તમારા સ્ટુડિયોમાં હું આવ્યો છું તો તમારું માણસ કાંઈ ખોટું કરે ને તો એ નામ તો તમારું જ આવે ને. અને માણસ ખોટું ત્યારે જ કરે જ્યારે તમારી મંજૂરી હોય. અને મારા કેસમાં તો એવું છે, 4 મહિનાથી હું આમ આદમી પાર્ટીની ફરિયાદ કરતો હતો. મારા પ્રશ્નનું નિરાકરણ કરો, મારા પ્રશ્નનું નિરાકરણ કરો. મને કે શું પ્રશ્ન છે? મેં કીધું મેં તમને બધા પુરાવા આપ્યા, મારો નાર્કો ટેસ્ટ કરાવવો હોય તો કરાવી લ્યો. હું કે ખોટો હોય તમે ભારત દેશની અંદર જે મોટામાં મોટી સજા થતી હોય મને કરાવો, મને મંજૂર છે. પણ હું સત્ય છે છતાં પણ મને આ લોકો ગદ્દાર ને ગુંડો ને ચોર ને બદમાશ ને પડીકું લેવાવાળો ને આવો મને ચિત્રે છે. આ કેટલી હદે વ્યાજબી છે? તમે એક સજ્જન માણસ જે તમારા માટે નિસ્વાર્થ ભાવે દોડે છે, નથી તમારા પૈસા જોતા, નથી કોઈ હોદ્દો જોતો, નથી ટિકિટ જોતી, તમારું કશું જ જોતું નથી, અને તમને જો સતત એક નિસ્વાર્થ ભાવે કોઈ ચહેરો તમારા માટે મહેનત કરતો હોય અને તમારા માણસો એના આ રીતે વર્તન કરતા હોય તો આ કેટલું યોગ્ય છે? આનું નિરાકરણ કરો. છતાંય પાર્ટીએ નિરાકરણ ન કર્યું એનો મતલબ એ થાય કે એ શ્રેષ્ઠ નેતૃત્વની પણ બધાની ઈચ્છા હતી કે આ બરાબર થાય છે. એટલે મને ખરાબ ચિતરવામાં એને રાજકીય ફાયદો થતો હશે, એટલે સતત ટીમ બેસાડીને રૂપિયા આપીને મને ખરાબ ચિત્રો, મને ખરાબ ચિતરવા માટે તેને મોટા મોટા પેકેજ આપ્યા. અત્યારે તમે જો સુરતમાં ને જે હવાલાકાંડ થયું છે, આ પૈસા બહારથી આવ્યા છે, ક્યાંથી આવ્યા એ તો રાજા રામ જાણે.
આજે તપાસનો વિષય છે. વિસાવદરનો પણ એવો જ કંઈક આજે વિસાવદરના થેલા ભરી ભરીને ગામડાઓમાં રતાંગ, મોણપરી, એમાં જે ગામ બધા બોલે છે એ બધા ગામને હું ઓળખું છું. બરડિયાનું નામ આવે છે, બધા વિસાવદરના ગામડા છે. વિસાવદરના ગામડામાં થેલા ભરી ભરીને રૂપિયા મોકલે એ લગભગ મને તો એવું લાગે કે પરેશ ગોસ્વામીને ખરાબ ચિતરવા માટે મોકલતા હશે. એટલે આ બધું રૂપિયા આપીને પડીકાના કામ તો એ લોકો કરે, પરેશ ગોસ્વામી ન કરે ને. પરેશ ગોસ્વામીની ખાનદાની છે. આજે ખાનદાન માણસ છું ને એટલે કહું છું કે સારા માણસ હોય ને ક્યારે આવતા નહીં રાજકારણની અંદર. અને આને કારણે મારા આખા પરિવારના, આ આમ આદમી પાર્ટીને કારણે મારા આખા પરિવારની આંખમાં આંસુ છે. કેમ કે ખોયડાની ખાનદાની આપણે કહીએ ને, ગામડામાં અમારે કહેવત છે કે ખોયડાની ખાનદાની હોય, એ ખાનદાનીમાં કદાચ એવી હોય કે એમાં 2-5 હજાર શું કે 2-5 લાખ શું 2-5 કરોડ શું હજારો કરોડ રૂપિયાનો ઢગલો કરી દો ને તો ખાનદાન માણસ હોય ને, આબરૂદાર માણા ગામનો, એ કોઈની હજારો કરોડની મિલકતમાં હાથ ન અડાડે, એના હામુય ન જોવે. અમે એ માણસ છે ખાનદાની. અને છતાંય અમારા ખાનદાની ઉપર અમારી 7 પેઢીમાં કોઈ આરોપ ન નાખ્યો ને, એવો આરોપ આ આમ આદમી પાર્ટીએ નાખ્યો. અમને ચોર ચિતરવાનો પ્રયાસ કર્યો, અમને ગદ્દાર ચિતરવાનો પ્રયાસ કર્યો, અમને પડીકું લેવાવાળા ચિતરવાનો અન્ય પ્રયાસ કર્યો છે. અને આને કારણે અમારો આખો પરિવાર દુઃખી છે, અમે બેચેન છે. અને અમારી આંખમાં આંસુ આવ્યા છે ને, આ અમારી આંખના આંસુ, આ ઈમાનદારીના આંસુ છે. તમારા જેવી જે નાટક કંપની જે છે કે જે ઈમાનદારીનું નાટક કરે ને કાંઈક બીજું છે, એવી ઈમાનદારીની અમારી કાયદેસરની ઈમાનદારી છે ને, ઈમાનદારીના આંસુ છે ને, એક એક લોહીના ટીપાથી એને જવાબ આપવો પડશે. કેજરીવાલ અને ભગવત માન સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, કેવી રીતે જુઓ છો? જો ફોકસ શું છે? ફોકસમાં એવું છે, શું છે ગોલ હું તમને સમજાવું. પહેલી વાત તો એ કે કેજરીવાલ અત્યારે બેરોજગાર માણસ છે, એની પાસે કાંઈ કામ છે નહીં દિલ્હીમાં. અત્યારે ત્યાં કાંઈ પોતે ધારાસભ્ય નથી ચૂંટાણા, મુખ્યમંત્રી તો ન બન્યા પણ પોતે ધારાસભ્ય ન રહ્યા. એટલે હવે ત્યાં કાંઈ કામ છે નહીં, એકદમ બેરોજગાર માણસ છે. હવે સત્તા એક વખત ભોગવી લીધી છે, શીશ મહેલ લાન તેને બધું ભોગવી લીધું છે. એટલે હવે એના હક વળતું નથી આપણી કાઠિયાવાડી ભાષામાં. એટલે હવે સત્તા માટે વલખા મારતો માણસ છે. એ ગુજરાત ઉપર એની નજર છે, ગુજરાતમાં વારંવાર આવે છે. હવે પ્રશ્ન એ થતો હશે ઘણાને કે ભગવત માનને શું કામ સાથે લે? કેજરીવાલ એકલાય આવી શકે ને? ભગવત માનને સાથે લઈ આવવાનું કારણે મને પાર્ટીમાં અંગત જે કીધું છે એ કહું છું. કેજરીવાલ પાસે અત્યારે કોઈ હોદ્દો પદ કાંઈ છે નહીં, ધારાસભ્ય નથી, એટલે એને ગુજરાત આવે તો કોઈ સિક્યુરિટી આપવાની ગુજરાત સરકારની જવાબદારી ન બને. ભગવત માનને સાથે લઈ આવે ને તો ભગવત માનને સિક્યુરિટી મળે ને, એના નામે પબ્લિકને એમ થાય કે ઓહો કેજરીવાલ તો સિક્યુરિટી સાથે આવ્યા. કેમ કે એ સિક્યુરિટી ભગવત માનને હોય, પંજાબના સીએમને. એટલે એની સિક્યુરિટીનો લાભ લેવા માટે થઈને ભગવત માનને લઈ આવે. બાકી ભગવત માનને ગુજરાતમાં રસ નથી, પણ ભગવત માનની મજબૂરી છે. કેજરીવાલ કહે એટલે આવવું પડે એની સાથે, નકર તો પાછું એનું પદ જોખમમાં છે, સીએમ પદ. અને ભગવત માનને સાથે લઈ આવે એટલે એક તો ગુજરાતની અંદર સિક્યુરિટી મળે. એ સિક્યુરિટી બંને હાઈલા આવતા હોય, સિક્યુરિટી ભગવત માનની હોય, કેજરીવાલની નથી હોતી. કેમ કે કેજરીવાલ અત્યારે કોઈ હોદ્દા ઉપર નથી, ભગવત માન સીએમ છે એટલે એની સિક્યુરિટી હોય ને પબ્લિકને ઉલ્લુ બનાવે કે આ કેજરીવાલની સિક્યુરિટી છે. બીજા નંબરમાં એ ચાર્ટર્ડ પ્લેનમાં ત્યાંથી આવે છે, એ ચાર્ટર્ડ પ્લેનનો લાભ પણ લેવા માટે ભગવત માનને સાથે લેવા પડે. એટલે આ બધા નાટકો છે. અને આવે છે ચાર્ટર્ડ પ્લેનમાં, પણ તમે માર્કિંગ કરજો કેજરીવાલના ખીચામાં 5 રૂપિયાવાળી બોલપેન હશે. એટલે આ લોકો ખીચામાં 5 રૂપિયાવાળી બોલપેન રાખે અને હાથમાં 1.5 લાખવાળો મોબાઈલ હોય. આ એવા ગરીબ છે. અને ગુજરાતના પણ એને જે આખી ટીમ છે, તમે કે જોજો કે અમે તો બહુ ગરીબ. એ જ્યારે પબ્લિકમાં નીકળવાનું હોય, સામાન્ય માણસોમાં મળવા જવાનું હોય, ત્યારે 200 રૂપિયાવાળો શર્ટ પહેરીને નીકળશે. અને જ્યારે પોતાને દિલ્હી જવાનું હોય કે પોતાને ગાંધીનગર હોય કાંઈ કામ કે પોતાને કાંઈક બીજે ક્યાંક જવાનું હોય, ત્યારે આ બધા નેતા છે ને એ ત્યારે એના ઠાઠમાં જ જોઈ લેજો એટલે ખબર પડશે. આ બધા જ એક પ્રકારના નાટક ચાલે છે. અને આ નાટક બધા હું જોઈને આવ્યો છું. અને ખાસ કરીને આ આખી જે ટીમ છે એ એવા લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. એ શું કહે કે અમે તો આમ સામાન્ય માણસ છે, આમ આદમી છે, ગરીબ છે. હવે ગરીબ છે, મેં પહેલી વખત એવા ગરીબ જોયા જે 50-55 લાખની ગાડી લઈને ફરે. આ ગુજરાતની અંદર જેની પાસે 50-55 લાખ રૂપિયાની ગાડી હોય ને તમે ગરીબ માનો છો? પણ આ ચમત્કાર છે, આ એક જાદુ છે. આમ આદમી પાર્ટીની અંદર 50 લાખ 60 લાખની ગાડી ફેરવવાવાળા ગરીબ છે. એટલે આ જે એની આખી નોટંકી ચાલે છે, આ ઢોંગ ચાલે છે ને, આ આડંબરથી હું નારાજ છે. અને એટલા માટે હું સતત
હું મીડિયાના મારફતથી આ મેસેજ આપતો રહ્યો છું. 1 મહિનાથી હું ચળવળ ચલાવું છું અને આજે હદ થઈ એટલે મારે ખુલીને એની સાથે રાજકીય છેડો ફાડવો પડ્યો. આવનાર દિવસોની અંદર પરેશભાઈ ગોસ્વામી ખેડૂતોના મુદ્દા કેવી રીતે ઉઠાવવાના છે? ભૂતકાળમાં પણ હું ઉઠાવતો હતો. મારે કાંઈ કોઈ પાર્ટીની જરૂર નથી. હું ત્યારે પણ પાર્ટીમાં હતો ત્યારે પણ કહેતો એક પાર્ટીની મારી જરૂર હોય તો રાખે, બાકી મારે નથી. અને આજે જ તમને કહું, પાર્ટીને તો હજી મારી જરૂર હતી અને રાખવો તો જ, પણ આને મેં લાત મારી દીધી આજે આમ આદમી પાર્ટીને. શું કામ? તો કે એની કરતૂત એવા કર્યા છે, ખરાબ કૃત્ય કર્યા છે જે વ્યાજબી નહોતા. એટલે મેં કીધું કે નીકળો. બરાબર છે? એટલે પરેશ ગોસ્વામી એકલા હાથે લડી શકે. ભૂતકાળમાં અનેક આંદોલનો એકલા હાથે કર્યા છે અને તાકાતથી કર્યા છે, અને હજુ પણ આવનારા સમયમાં ખેડૂતોના જે પણ મુદ્દા હશે એમાં તાકાતથી એકલા હાથે લડી લઉં. આખા ભારત દેશમાં જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, સભ્યો, કાર્યકરો જે છે એ બધા ભેગા મળીને જે ન કરી શકે ને એ એકલો પરેશ ગોસ્વામી કરી લેશે. આવનાર દિવસોમાં પરેશભાઈ આમ આદમી પાર્ટીને ક્યાં જોવે છે? લગભગ હવે એના વળતા પાણી છે. જેવી રીતે જોવા જઈએ તો ગઈકાલે દિલ્હીની અંદર અને પંજાબમાંથી પણ જેના રાજ્યસભાના સાંસદો હતા, 7 સાંસદ, અને બધા એક કરતાં એક વ્યક્તિ છે એ હોશિયાર વ્યક્તિ હતા, એવા 7 રાજ્યસભાના સાંસદોએ રાજીનામા ધરી દીધા. અને એના ઉપરથી જ ખબર પડી. પેલા રાઘવ ચડ્ડા હતા, પ્રજાનો અવાજ ઉઠાવતા હતા સંસદમાં, તો એને અવાજ ઉઠાવતા રોક્યા કેજરીવાલે. શું કામ રોક્યા એનો જવાબ દેવો જોઈએ આ દેશની જનતાને. એટલે આવા લોકોને ટોર્ચર કર્યા એટલે આ લોકો આની અસલિયત જાણી ગયા એટલે એ પણ ગયા. ને એવું નથી, ગુજરાતમાંથી પણ ઘણા જતા રહ્યા. ગુજરાતમાંથી વિજય સુવાળા હતા, ઉત્તર ગુજરાતના સારા એવા ગાયક હતા અને એનું સારું એવું વર્ચસ્વ હતું. વિજય સુવાળા ગયા. આ ગુજરાતની અંદર આ કળિયુગનો જેને કર્ણ કહી શકાય ને આ કળિયુગનો મહાપુરુષ કહી શકાય એવો 5000 દીકરીઓનો પિતા મહેશભાઈ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં હતા. એ પણ ગયા. રાજુ કરપડા હોય, કરશનદાસ બાપુ ભાદરકા હોય, એવા તો અનેક લોકો છે ને એ આમ આદમી પાર્ટીને છોડીને ગયા. અને આજે મેં પણ આમ આદમી પાર્ટી છોડી. એક પછી એક લોકો છોડતા રહીએ છીએ. એનું કારણ છે બધાની સામે આની વાસ્તવિકતા, અસલી ચહેરો જે સામે આવતો જાય છે એમ લોકો છોડતા જાય છે. આમ ધીમે ધીમે કરતાં લગભગ 2-3 જણા વધશે એટલે એ પછી પાર્ટી દફતર પેક કરીને ઘરે વયા જશે. જે પૈસા હવાલા કાંડની આપણે વાત કરીએ, સુરતની અંદર આજે વિસાવદરનો એક વિડીયો વાયરલ થયો, ગોધરાનો પણ પંચમહાલનો એક સામે આવ્યો. તો આ પૈસા આવે છે ક્યાંથી આટલા બધા? જો પૈસામાં એવું છે, પહેલી વાત તો એ આપણે એવું નથી કહેતા ખાલી આમ આદમી પાર્ટી, આ બધાને લાગુ પડે. બધી જ પાર્ટીઓ ચૂંટણી પૈસા ફેરવે છે. એમાં હું કંઈ કોઈનો બચાવ નથી કરતો, કેમ કે હવે હું કોઈ પાર્ટીનો માણસ નથી. હું એકદમ તટસ્થ વ્યક્તિ છે અને મારા માટે અત્યારે ત્રણેયને જોવાનું નજર એક જ સરખી છે. પબ્લિકને ઈચ્છા પડે ને વોટિંગ કરે, ઈચ્છા પડે એ કરે, પણ ત્રણેયને હું એક નજરથી અત્યારે જોઉં છું. એટલે ચોક્કસ કહું કે બધી જ પાર્ટીઓ આ કરે છે, પણ ખાસ આમ આદમી પાર્ટીને વધારે એટલા માટે લાગુ પડે કે એ વાતો એટલી રાડો પાડીને કરે. કટ્ટર ઈમાનદાર. કટ્ટર ઈમાનદાર ગુજરાતની અંદર રૂપિયાના થેલા ભરીને ગામડાઓમાં મોકલે, આવા કટ્ટર ઈમાનદાર હશે તો આ બેઈમાન કેવા હશે? અને આ રૂપિયા છે એ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી પંજાબથી આવે છે. મને જ્યાં સુધી મેસેજ મળ્યા, પછી સાચું ખોટું રામ જાણે. અને પંજાબથી પણ ડ્રગ્સ ને અફીણ ને એવા જે ધંધાના હપ્તાઓ ત્યાં ઉઘરાવવામાં આવે છે એ હપ્તાના રૂપિયા હોય એવું મને અંદરખાને ક્યાંક જાણવા મળ્યું હતું. એટલે એ પણ ખૂબ ગંભીર બાબત છે. પરેશભાઈ, અંતિમ સવાલ. ચૂંટણીને હવે 24 કલાકનો સમય બાકી છે અને 24 કલાક પહેલાં જ તમે આમ આદમી પાર્ટી સાથે રામ રામ કરી દીધા છે. શું કારણ આ કે આ આગલે દિવસે જ આ મતદાન ગણતરી બાકી છે ને આવી રીતે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી? પહેલી વાત તો એ કે હું 4 મહિનાથી પીડાઉં છું અને આજે જ રામ રામ કર્યા કે આજે જ હું આમ આદમી પાર્ટી વિરોધ બોલ્યો એવું નથી. હું 4 મહિનાથી આમ આદમી પાર્ટીનો વિરોધ કરું છું. પણ આમ આદમી પાર્ટીને હું તો મારે તો એવો મોકો આપવો હતો એને કે તમે કમસે કમ પાર્ટીમાંથી મને કાઢો એટલે તમારી આબરૂ રહે. પણ આમ આદમી પાર્ટીમાં કોઈ બધા કે ને મળદ મુછાળો, એ મેં સાંભળ્યું ઘણું, પણ કોઈ એવો મળદ મુછાળો ઊભો ન થયો કે પરેશ ગોસ્વામીને કાઢી શકે. એવી કોઈની હિંમત ન થઈ. એટલે પછી મને એમ લાગ્યું કે આ કાઢી નહીં શકે, હું વયો જાઉં એટલે મારો છેડો ફાટે. બાકી તો 4 મહિનાથી આનો અસલી ચહેરો જે મારી સામે હતો એ મેં પબ્લિકની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. 4 મહિનાથી હું સતત કહેતો આવું છું કે આ લોકો ખોટા ગુમરાહ કરે છે. હમણાં પેટ્રોલમાં શું થયું હતું? યુદ્ધ છે. પેટ્રોલમાં અફવા ફેલાઈ દીધી કે ભાઈ પેટ્રોલ હવે નહીં મળે, બધા સ્ટોર કરી લેજો.
પેટ્રોલ પંપોમાં લાઈન લાગી. સરકાર કહે છે કે ભાઈ કાંઈ તંગી થવાની નથી, સરકાર કહે છે કે પેટ્રોલનો જથ્થો પૂરો છે, છતાં પણ એના કાર્યકર્તાઓને લગાવી દીધા કામે. માર્કેટમાં અફવાએ વોટ્સએપથી મેસેજથી ફેલાવી દીધી કે પેટ્રોલની અછત થઈ જશે ને ગમે ત્યારે પંપ બંધ થઈ જશે. લોકો પંપની લાઈન લગાડી દીધી. પંપમાં જઈને પંપમાં પુરાઈ લીધું, બધાએ ટાંકીઓ ફૂલ કરાવી લીધી ને ઘરે ગાડીઓ મૂકી દીધી. તો હજી તો પેટ્રોલમાં ક્યાંય અછત થઈ નથી. સાબિત થયું ને કે અફવા હતી, ક્યાંય અછત થવાની નથી. સરકાર અપીલ કરે તોય કે ના ના એ ખોટું બોલે, તમે કે સ્ટોરેજ કરી લો. એવો માહોલ ખરાબ કરવાનો અફવાથી પ્રયાસ કર્યો. આવી અફવાઓ દરેક વસ્તુમાં ફેલાવે છે, આ જુઠ્ઠાણા ફેલાવે છે. એટલે આવા જુઠ્ઠાણા સાથે હું ના રહી શકું. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. તો આ હતા આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી કે જેમણે આજે આમ આદમી પાર્ટી સાથે રામ રામ કર્યા છે. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એક બાદ એક નેતાઓ જ્યારે ગુજરાતની અંદર ગઈકાલે જે ઘટના બની, રાઘવ ચડ્ઢા સહિત અન્ય 7 સાંસદોએ પણ રાજીનામું આપ્યા. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી જે કટ્ટર ઈમાનદારની વાત કરે છે અને વચ્ચે રહેવાની જે વાત કરે છે, ત્યારે ગુજરાત આવતા જે કેજરીવાલ છે, રાષ્ટ્રીય સંયોજક છે કે જેમણે આમ આદમી પાર્ટી ઊભી કરી છે, તેમણે ખરેખર એ પણ જોવું જોઈએ આમ આદમી પાર્ટી તૂટી રહી છે તો આવનાર દિવસોમાં પ્રજા વચ્ચે કેવી રીતે રહેશે.